નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે થશે તેને લઈને ઘણો લાંબો સમય રાહ જોવી પડીને અંતે આજે તેની તારીખો જાહેર થઈ છે અને સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જે 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે ને 28 એપ્રિલના રોજ મતગણતરી થવાની છે અને ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતાની સાથે જ આપણે જોઈએ તો તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવ્યું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ આવનારી ચૂંટણીઓ માટે એક લિટમસ પેપર પણ સાબિત થવાનું છે. ત્યારે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયત પર આ ચૂંટણી યોજાશે અને તેના ઉમેદવારોની યાદીઓ તૈયાર થઈ રહી છે. કેટલાક પક્ષોએ તેની યાદી જાહેર કરી દીધી છે. ખાસ કરીને જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પણ મતદાર યાદી છે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આપ દ્વારા તો એ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે ને આ વખતે વિપક્ષ તરીકે આપ છે તે આમ ઉમેદવાર અને આમ આદમી પાર્ટીની સાથે આગળ વધી રહ્યું છે. કેવી રહેશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખાસ કરીને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પ્રથમવાર 27% ઓબીસી અનામત સાથેની આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેની શું અસર પડશે તે વિશે કરીશું ચર્ચા અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે સ્નેહલ જોશી, નેતા ભાજપ, નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ અને જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક. સ્નેહલભાઈ, જયવંતભાઈ અને નિકુલભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે સ્થાનિક લોકો, સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક ઉમેદવાર. સૌથી પહેલા જયવંતભાઈ, આખરે ચૂંટણીની જાહેરાત થઈ, ઘણો વિલંબ થયો. જે લોકો કહી રહ્યા હતા કે ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતની અંદર, પરંતુ આજે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. કેવી રીતના જુઓ છો આ જાહેરાતને અને ખાસ કરીને કઈ રીતના જુઓ છો આખી આ ચૂંટણીને? પ્રથમ તો વાત એ છે કે ચૂંટણી પંચે જો ફેબ્રુઆરી આસપાસ કર્યું હોત, આમ તો અત્યારે પણ વાતાવરણ થોડું ઠંડક વાળું છે, પણ 26 એપ્રિલનું આપણે કહી ન શકીએ. તો શું છે કે આ ચૈત્ર મહિનો ચાલે છે એટલે હજી એટલી ગરમી નથી પડી રહી, પણ વૈશાખ મહિનો હોય તો ગરમી પડે છે આપણે ત્યાં. તો એના કારણે મતદાન થવાની શક્યતા ઘટી જતી હોય છે. વેકેશન પણ હોય છે એટલે વેકેશનમાં પણ લોકો બહારગામ જતા હોય છે. તો આ ચૂંટણીમાં વિલંબ થવાનું કારણ શું, એનો કોઈ જવાબ મને લાગે છે કે એ મળવો જોઈએ. અને બીજી વાત એ છે કે આમ તો ચૂંટણી જાહેર આજે થઈ છે, પણ તમે જો રાજકીય પક્ષોની ગતિવિધિઓ જુઓ તો એ તો એવું જ લાગે છે કે એ લોકો તૈયારી કરવા લાગ્યા હતા કે ભાજપ છે એ બધાના મતો જાણી રહ્યા હતા, એટલે લોકો પાસેથી પોતાની અભ્યર્થી માટે થઈને અરજી મગાવી રહ્યા હતા. કોંગ્રેસે પણ નવું સંગઠન જાહેર કર્યું. આપમાં કેજરીવાલ છે આટા ફેરા કરવા લાગ્યા છે. એટલે મને લાગે છે કે આ તો એક ફોર્માલિટી રહી ગઈ છે. બાકી લોકો છે અને એ ફોર્માલિટી કરવી પડે છે, કારણ કે ચૂંટણી પંચની ફોર્માલિટીના કારણે જ એ પછી સત્તાવાર આજે જાહેર થઈ એટલે એના થોડા દિવસમાં 11 એપ્રિલે મતો પેલું સ્વીકારવામાં આવશે, અરજી સ્વીકારવામાં આવશે. એને પછી ચકાસણી થશે, એ રિજેક્ટ થશે અથવા તો સ્વીકારાશે અને પછી એને ફાઇનલ કરીને 26 એપ્રિલે મતદાન થશે. બીજો મુદ્દો એ છે કે ભાજપ કહે છે કે એક રાષ્ટ્ર અને એક ચૂંટણી. તો આમાં ગાંધીનગર અને જુનાગઢ, એ જુનાગઢની તો હમણાં જાન્યુઆરીમાં ગયા વર્ષે થઈ, પણ એ જો કારણ કે એક રાષ્ટ્ર એક ચૂંટણીમાં એવી જોગવાઈ છે કે જો મધ્યવર્તી ચૂંટણી કરવી પડે, મધ્યસ્થ ચૂંટણી, તો એને તમે એટલા સમય પૂરતું જ રાખવાનું, પછી જ્યારે બીજા બધાની ચૂંટણી આવે ત્યારે એને સાથોસાથ કરી શકો. તો જો જુનાગઢ અને ગાંધીનગરની પણ સાથે થઈ હોત તો એક દાખલો બેસત આખા દેશમાં કે આ રીતના ચૂંટણી થઈ શકે છે. પરંતુ એ હવે ગયા વખતે થઈ ગઈ ને અત્યારે ચૂંટણી પંચે કંઈ કર્યું નથી, કોઈએ કંઈ એમાં પ્રેશર પણ નથી કર્યું. કોંગ્રેસને આપવાળા તો વિરોધમાં છે એટલે એ તો કરે જ નહીં, પણ ભાજપે જો કર્યું હોત તો કદાચ લોકોને ખ્યાલ પણ આવે કે આવી રીતે થઈ શકે છે. સ્નેહલભાઈ, સૌથી પહેલા તો ભાજપ, ભારતીય જનતા પાર્ટી જે હંમેશા ચૂંટણી મોડ ઓનમાં જ રહેતી હોય છે, તો વિપક્ષની તૈયારીઓની સામે ભાજપની તૈયારીઓ શું, અને ખાસ કરીને આપ અને કોંગ્રેસ આ વખતે જેવી રીતના તૈયારીઓ કરી રહી છે અને
એગ્રેસિવ મોડમાં આ વખતે જોવા મળી રહી છે. શું કહેશો? જે આ લોકશાહીનું સૌથી મહત્વનું પર્વ એટલે ચૂંટણી, કે જેની અંદર દરેકે દરેક નાગરિક પોતાનો મતાધિકાર જે છે તે એનો ઉપયોગ કરી અને પોતાના પ્રતિનિધિની પસંદગી કરે છે, અને ત્યારબાદ એ પ્રતિનિધિ 5 વર્ષ સુધી એનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતની અંદર લગભગ 5 કરોડ ની નજીક આપણા રજિસ્ટર્ડ વોટર્સ આ 26 તારીખે મતદાન કરશે. અને મહત્વની વાત એ છે કે ગુજરાતની જનતા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે, આશીર્વાદ આપે છે, તેના મુખ્ય 2-3 કારણ જો આપણે એની ચર્ચા કરીએ તો એ છે કે અમારા લોકો, કે જે લોકો કહે છે કે ઓલવેઝ ઇલેક્શન મોડમાં હોય છે, હું એમ કહું છું કે અમે લોકો હંમેશા એક સર્વિસ મોડમાં હોઈએ છીએ, કે સેવા કરવાની જે અમારી લાગણી ને ભાવના છે લોકોની, એટલે દરેક જનપ્રતિનિધિ પોતાના વિસ્તારમાં પોતાના લોકો સાથે સતત સંપર્કમાં હોય છે, તથા જે પણ સરકારની યોજનાઓ હોય તેનો લાભ લોકોને કેવી રીતે મળે અને 100% પેનિટ્રેશન ઓફ ઓલ ધ સ્કીમ્સ, જે આદરણીય નરેન્દ્ર મોદીજીનો જે ઉદ્દેશ્ય છે એને પૂરો કરવા માટે દરેકે દરેક બૂથના કાર્યકર્તાથી અમારા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી શ્રી સુધી દરેકે દરેક કાર્યકર્તા હંમેશા સતર્ક હોય છે. પણ ચોક્કસપણે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમે લોકો અમારા જે કરેલા કામો છે અને જે ક્ષેત્રની અંદર જે વિકાસના કામો કરેલા છે અને જે સરકારી યોજનાઓ અને બીજાનું જે અમલીકરણ સફળતાથી જ્યાં જ્યાં થયું હોય ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કે જે MLA થી લઈને MP, એ પણ કાર્યકર્તા તરીકે તે ક્ષેત્રમાં જઈને ત્યાંના લોકો સાથે સંવાદ કરી અને એ વાત છે તેમની સામે પ્રસ્તુત કરે છે. 100% રિઝલ્ટ કદાચ ના આવતું હોય, પણ જ્યાં જ્યાં પણ બીજી પણ કોઈ ત્રુટિ હોય તો આ વખતે એ ત્રુટિ શું છે જાણી અને એને કેવી રીતે સુધારવું, લોકોના વ્યૂ લેવા, લોકોના જે લોકો છે એનું જનમાનસ શું છે, એ લોકોની ઈચ્છા શું છે અને એ લોકોને શું જોઈએ છે, એના આધારે કામ કરતી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. એટલે મને લાગે છે કે આટલા વર્ષોથી જે અમને સેવા કરવાનો મોકો ગુજરાતની જનતા આપી રહી છે, એ જ મોકો આ વખતે પણ આપશે. અને જ્યાં જ્યાં પણ ત્રુટિ હશે, જે વસ્તુમાં ફેરફાર કરવાના હશે, જ્યાં જ્યાં પણ નવી કોઈ નીતિ લાગુ કરવાની હશે, આ બધી જ વસ્તુને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક પ્રતિનિધિ જે તે યોગ્ય રીતે સંગઠનમાં અને સરકારમાં જે જગ્યાએ સુધારા હશે તે ક્રમશઃ થશે. અને મને લાગે છે કે ગુજરાતના વિકાસની જે ગાથા છે, અને ખૂબ ગર્વથી કહી શકીએ કે આપણે ખૂબ જ મોટી એક માઇક્રોચિપની ફેક્ટરી આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે ઇનોગ્રેશન કર્યું, એટલે આ એક ટેકનોલોજી ક્ષેત્રમાં ગ્લોબલ મેપની અંદર ગુજરાતને અત્યારે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. તો મને લાગે છે આનો લાભ જે છે તે દરેકે દરેક ગુજરાતીને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખૂબ સારી રીતે થશે. અને આ ચૂંટણી આગામી વિકાસની ગાથાનું એક મહત્વનું માઇલસ્ટોન બની જશે એવી મને ખાતરી છે. અને આ માઇલસ્ટોનને ક્રોસ કરીને ભારત જે વિકસિત ભારત 2047 ની પરિકલ્પના છે તે તરફ ગુજરાત ખૂબ જ ગતિશીલ રીતે આગળ વધશે. જી નિકુલભાઈ, સૌથી પહેલા પ્રશ્ન કરું તે પહેલા કેટલાક આંકડાઓની વાત કરવી છે. તો અમદાવાદની અંદર વર્ષ 2015 ની અંદર જ્યાં 48 જીત હતી તેની સામે 25 એટલે ઘટી છે. જેવી રીતના સુરતની વાત કરીએ તો સુરતની અંદર જો કોંગ્રેસની વાત કરીએ તો વર્ષ 2015માં 36 ઉમેદવારો જીત્યા હતા, તો ત્યાં 2021 ની અંદર 0 છે. તો ઓલ ઓવર બધી જ રીતના મેં જોયા આંકડાઓ, તો બહુ જ ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે તૈયારીઓ ખૂબ જ તેજ જોવા મળી રહી છે, કમબેક જોવા મળી રહ્યું છે. તો આ વખતે તૈયારીઓ જોરદાર જોવા મળી રહી છે. શું આ જોમ અને જુસ્સો રિઝલ્ટમાં પણ જોવા મળશે? જે રીતના સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ જાહેર થઈ છે અને તમે જોયું કે હર વખત આપણે ચર્ચાનો વિષય હોય છે કે કોંગ્રેસ તૈયાર નથી, પરંતુ આ વખતે દરેકનો અભિપ્રાય એવો છે કે કોંગ્રેસની પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. અને ખાસ કરીને શું કહેવાય કે 2024ના લોકસભા ચૂંટણી પછી જે રીતના રાહુલ ગાંધીજીએ સીધો સંકેત આપ્યો છે કે ગુજરાતની અંદર કોંગ્રેસના સરકાર 2027માં બનશે, તો એના ભાગરૂપે સંગઠન સૃજન અભિયાનની જે કામગીરી થઈ છે એના ભાગરૂપે સમગ્ર શું કહે સંગઠન મજબૂત થયું છે અને જે
અમિત ચાવડાજીના નેતૃત્વમાં સેન્સ પ્રક્રિયા હોય કે પ્રભારીની નિયુક્તિ હોય કે બૂથ લેવલ સુધીના સંગઠન અને મજબૂત કરવાનો એ દરેક કામગીરી દરેક સ્તરે કરી દેવામાં આવી છે અને ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે એવું હું તમારા પ્રતિક્રિયા આપી શકીશ. જે બી ભૂતકાળના પરિણામો છે એ ભલે નિરાશાજનક હોય કોંગ્રેસના ભાગરૂપે, પરંતુ આવનારા દિવસોમાં જે બી ચૂંટણીઓ આવી રહી છે એના માટે કોંગ્રેસ કટિબદ્ધતાપૂર્વક એકદમ શું કહેવાય સ્ટ્રોંગલી ફાઇટ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી જે રીતના ઇઝીલી ટેક ઓન વિચારી રહી છે એટલું ઇઝીલી આ વખતે મને નથી લાગતું કે એમના માટે રહે. નિકુલભાઈ, વિપક્ષ તરીકે જે રીતના આપની તૈયારી જોવા મળી રહી છે ને આપે જે ખેદપૂર્વક કહ્યું કે આ વખતે જંગ જામશે ખરો અને જોવા પણ મળશે. જયવંતભાઈ, પ્રથમવાર સૌથી પહેલા તો 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેવી રીતના જોવો છો ને ખાસ કરીને તેની અસર પરિણામો ઉપર શું પડી શકે છે? અનામતની અસર તો એવું પરિણામ ઉપર એ રીતે એટલે અનામતના લીધે પડશે એવું નથી, મુદ્દાના આધારે પડશે એવું મને લાગે છે. અનામતના આધારે તો શું છે કે સમાજ એટલે જે પેલું રાજકીય પક્ષોને ફાવટ હોય છે કે એક જ સમાજનું પેલું થાય તો એ સમાજના જ બીજા વ્યક્તિને સામે લડાવી દેવા. એ અંગ્રેજોના વખતથી ચાલી આવતી રમત છે જેમાં આપણા રાજકીય પક્ષો નિપુણ છે. પણ મુદ્દાઓ છે એના આધારે ચૂંટણી લડાવી જોઈએ અને મુદ્દા ઘણા બધા છે અને હજુ પણ જે પ્રાથમિક પ્રશ્નો છે એનો પ્રશ્ન આવે છે, સાથોસાથ રસ્તાના પ્રશ્નો આવે છે. કારણ કે આ જે ચૂંટણી છે એ કોઈ રાષ્ટ્રીય મુદ્દાના આધારે નથી લડાવવાની. કદાચ એમાં વાત નીકળે તો જુદી વાત છે. દાખલા તરીકે અમદાવાદનું નામ કર્ણાવતી કરવું એ 1987 થી અને નરેન્દ્ર મોદી જયારે એના હાથમાં ચૂંટણીનો કાર્યભાર હતો અમદાવાદ મહાનગરપાલિકાનો, ત્યારે એમણે આ વચન ભાજપે આપ્યું હતું. અને હવે તો ભાજપે એના નહીતર લેટર પેડમાં તે કર્ણાવતી લખે છે, પણ આ વખતે એક જગ્યાએ કર્ણાવતી ને એક બીજું કઈ છે જિલ્લા પંચાયત કે કઈ સમક એમાં અમદાવાદ લખેલું એવું મેં ફોટો જોયો છે, સાચો ખોટો ખબર નથી. પણ એટલે લેટર પેડમાંથી પણ જો અમદાવાદ કર્ણાવતી નીકળી ગયું હોય તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ જશે અને મતદારો છે એને પૂછવું જોઈએ ખરેખર કે તમે આટલા વર્ષો પહેલા લગભગ 40 વર્ષ થવા આવ્યા એ વાતને. અને જો આપણે જે કઈ છે પેલું ગણિત એના આધારે જોઈએ તો કદાચ આ છેલ્લી વાર એવું કે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ છે ને તમે એ કરી શકો કે ભાઈ આ અમદાવાદ ને કર્ણાવતી નામ થવું જોઈએ. કારણ કે આબુનું નામ બદલાઈ શકતું હોય, ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદનું પ્રયાગરાજ થઈ શકતું હોય, મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું છત્રપતિ સંભાજી થઈ શકતું હોય. તો એક વારસાની જયારે ભાજપ વાત કરે છે તો એ કેમ ન થઈ શકે? સાથોસાથ બીજી વાત એ છે કે કોંગ્રેસ છે એ કયા મુદ્દા આપશે અને કોંગ્રેસ માટે એ મહત્વનું બની રહેશે કે રાહુલ ગાંધી 2024 પછી જે લોકસભાની ચૂંટણી થઈ અને તરત જ અહીંયા આવ્યા હતા અને અયોધ્યામાં જે હાર થઈ એના આધારે એ બહુ જોશમાં હતા અને એમણે વાત કરી હતી કે હવે અમારું ટાર્ગેટ છે ગુજરાત જીતવાનું છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. તો આ એમના માટે પહેલું પગથિયું છે. એમનું ખરેખર તો એમનું નેતૃત્વ અહીંયા કસોટી ઉપર છે. જેમ આપણે માનીએ છીએ કે મોદીને મત એટલે ભાજપને મત અને ભાજપના ઉમેદવારને મત દરેક ચૂંટણીમાં, એ પછી વિધાનસભાની હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની હોય, તો એ રીતે આ વખતે કોંગ્રેસ માટે ખરેખર રાહુલ ગાંધીનું નેતૃત્વ છે કસોટી ઉપર છે. આપ માટે કેજરીવાલનું નેતૃત્વ કસોટી ઉપર છે કે એ કેટલો દેખાવ કરી શકે છે. કેજરીવાલ માટે લીકર કેસમાં એને જામીન મળ્યા છે એનો એમણે બહુ મોટો ઇસ્યુ બનાવ્યો હતો. જોકે હવે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાંથી પાછું સમન્સ આવ્યા છે, સમન્સમાં હાજર નથી થયા એટલે વળી પાછું એનું પૃચ્છા થઈ છે. આ બધું છે. તો આ પ્રશ્ન એ છે કે હવે આપ વાળા કેટલું જોર કાઢે છે. કારણ કે 2022ની ચૂંટણીમાં આપણને યાદ છે કે લગભગ એવું મનાતું હતું કે આપ વાળા વધારે બેઠક મેળવી જશે અને કોંગ્રેસ એને ટેકો આપીને સરકાર બનાવશે એવી હવા પણ હતી ત્યારે. પરંતુ આખો સફાયો થઈ ગયો અને આપને તો 5 જ બેઠક મળી જ્યારે કોંગ્રેસને 17 બેઠક મળી. આજે એ રીતે જોઈએ તો 17 માંથી પણ હવે કોંગ્રેસ પાસે લગભગ 6 જ બેઠકો છે. અને એ વખતે CR પાટીલ અને વિજય રૂપાણી હતા 2021ની જયારે આપણે વાત કરીએ છીએ, જયારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સંપૂર્ણપણે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા નગરપાલિકામાં ખૂબ જ્વલંત દેખાવ કર્યો. પહેલી વાર આટલો અભૂતપૂર્વ. પછી તો ગાંધીનગર જુનાગઢ પણ જીત્યા.
તો હવે એ કોંગ્રેસ માટે એક કમબેક કરવાનો અવસર ગણી શકાય અને ઘણા બધા મુદ્દા કોંગ્રેસ દર વખતે ઉઠાવતી હોય છે, પણ એને જમીન ઉપર કઈ રીતે લઈ જવા, મતદારોની વચ્ચે કઈ રીતે લઈ જવા અને કઈ રીતે ભાજપનો, કારણ કે ભાજપ છે બહુ મોટી મોટી ઓલિમ્પિકની વાત કરે છે, એના ફ્લાયઓવરની વાત કરે છે, ઓક્સિજન પાર્કની વાત કરે છે, એ પ્રકારની જે વાત કરે છે, BRTS ની વાત કરે છે, મેટ્રોની વાત કરે, તો કોંગ્રેસે હવે એ પ્રકારનું વિઝન, કારણ કે આજનો મતદાર છે એ હવે ઈચ્છે છે કે ભલે બેરોજગાર માટે તમે વાત કરો કે ખેડૂતો માટે વાત કરો, પણ શહેર માટે તમે શું નવું વિઝન લઈને આવશો, નવી સુવિધાઓ લઈને આવશો, ભાજપ કરતા વધુ સારું કઈ રીતે તમે ડેવલપમેન્ટ કરીને બતાવશો, કઈ રીતે તમને પબ્લિક ટ્રાન્સપોર્ટ છે વધારે સારું આપશો, કઈ રીતે તમને પાણીની સુવિધા વધારે સારી આપશો. આજે આપણે વટવાની ખબર છે, વટવા છે કે અમુક વિસ્તારો છે જ્યાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન હોય છે, સાબરમતી પ્રદૂષિત છે, તો જે રીતે દિલ્હીમાં ભાજપ યમુનાનું પાણીના પ્રદૂષણનો પ્રશ્ન બનાવી શકે, પણ અહીંયા તમે જુઓ કે કોંગ્રેસ કે આપ છે સાબરમતી નદીનો મુદ્દો નથી બનાવી શકતા, એના મુદ્દે કોઈ એમણે દેખાવો કર્યા હોય તો એટલું બધું આપણને નથી એમ લાગતું કે ભાઈ કઈ આ મુદ્દો બની ગયો હોય. તો આવા ઘણા બધા મુદ્દા છે, મોરબીનો પણ મુદ્દો છે. તો એ રીતે તમે જો ધારો તે થઈ શકે એમ છે, પણ એના માટે તમારે સંગઠન, રણનીતિ અને થોડુંક અલગ વિઝન જોઈશે, કારણ કે તમે એકને એક ચીલા ચાલુ કેસેટ વગાડી અને એક જે ઘોષણાપત્ર, જે આપણે કદાચ પ્રિડિક્ટ કરી શકીએ કે આ કોંગ્રેસનું ઘોષણાપત્ર શું હશે, આપનું ઘોષણાપત્ર શું હશે, એ હવે લગભગ પ્રિડિક્ટેબલ થઈ ગયું છે. તમે કંઈક નવું આપો, આ ચેન્જીસ જરૂરી છે. જરૂરી છે. સ્નેહલભાઈ, સંગઠન નવું, સરકાર નવી, સંકલનની સાથે કેવી રીતના આગળ વધી રહી છે ભાજપ સ્થાનિક સ્વરાજ જંગને લઈને? જયભાઈ, ભાજપ ભારતીય જનતા પાર્ટી એક પરિવારની જેમ રહેતી પાર્ટી અને કામ કરતી પાર્ટી છે. એટલે સંગઠન જ્યારે બદલાય છે તો સ્વાભાવિક રીતે દાયિત્વ અલગ અલગ વ્યક્તિઓને મળે છે, પણ એ સૌ જ્યારે ચૂંટણી આવે ત્યારે કાર્યકર્તાની જેમ અને એમને પણ આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પણ જ્યારે અમારી સાથે બેસે છે તો એક સામાન્ય કાર્યકર્તાની જેમ વાત કરે છે. પોતે નિષ્ઠાથી કલાકો સુધી કામ, પ્રવાસ એ બધું અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી પણ કરતા હોય છે. અને આ એક પ્રેરણાદાયક વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીની જે અંદર વર્ક કલ્ચર ને વર્ક એથિક્સ જે છે બધા કાર્યકર્તાના, એનું જે માપદંડ છે તે ખૂબ જ ઊંચું રાખ્યું છે. સાથે સાથે આપણે જોઈએ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્થાનિક મુદ્દાઓ ખૂબ મહત્વના હોય છે. ને જયવંતભાઈએ ખૂબ મહત્વની વાત કરી કે નેતૃત્વ કોનું છે એ પણ ખૂબ મહત્વનું છે. આજે ગુજરાતની અંદર એટલું સારું વાતાવરણ છે કે ડેમોક્રેટિક વેમાં જે પણ પાર્ટીઓ અત્યારે ઇલેક્શનની અંદર ઝંપલાવે છે એ લોકો ખૂબ સારી રીતે કેમ્પેઇન પણ કરે છે, ખૂબ સારી રીતે એ લોકો સુધી પણ જાય છે ને લોકો એમનો મત પ્રગટ કરી, મત આપી, મતદાન કરીને એમને ચૂંટે છે. પણ મારે એ પણ કહેવું છે કે જ્યારે કોંગ્રેસ જેવી જો પાર્ટીની વાત કરીએ તો એમના જે નેતૃત્વની અંદર રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં એ લોકો લગભગ 100ની નજીક પહોંચી ગયા. ચૂંટણી હારવાનો જે આંકડો છે 100ની નજીક પહોંચ્યો છે. પોલિસી પેરાલિસિસ થઈ ગયો હોય એ પ્રમાણે એ લોકો મુદ્દા ઉઠાઈ નથી શકતા. અમે તો સામેથી કહીએ છીએ કે ભાઈ તમે દરેક સ્તર પર જ્યાં જ્યાં પણ અમારી ભૂલ થતી હોય ત્યાં પ્રતિપક્ષના લોકો, જે સિટીઝન છે એ અમને ટકોર કરો, અમને કહો. અને પાર્લામેન્ટમાં પણ આદરણીય વડાપ્રધાન એ કહ્યું છે કે તમે તીખામાં તીખી કોમેન્ટ કરો અને તીખામાં તીખા તમે પ્રહાર જે રીતે અમે જ્યાં જ્યાં કામ નથી કરતા ત્યાં કરો તો એ અમારા માટે પણ સારું છે. પણ આપણે જ્યારે જોઈએ છે ત્યારે ગુજરાતની અંદર ખૂબ જ સારું એક વાતાવરણ ઊભું થયું છે. જેમ મેં આપને હમણાં ઇન્ડસ્ટ્રીઝનું ઉદાહરણ આપ્યું એ રીતે રોડ, રસ્તા, શિક્ષણ અને દરેક ક્ષેત્રે વીજળીની વાત હોય કે કિસાનોની વાત હોય, આ દરેક જગ્યાએ જેમ મેં કહ્યું એમ દરેક સ્તરે અમારા કાર્યકર્તાઓ ત્યાં છે અને જે એમના પ્રશ્નો છે તે યોગ્ય રીતે પહોંચાડી સંગઠન અને સરકારની અંદર જે ફેરફાર કરવા હોય એ કરીને આ એક સુનિયોજિત રીતે ચાલતું ગુજરાત જે છે તે મને લાગે છે કે આદરણીય નરેન્દ્ર મોદીજી જ્યારથી આવ્યા અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી બનીને ત્યારથી આ ગુજરાતની જે કાયાપલટ થઈ અને જે પ્રગતિના પંથે ગુજરાત ચાલ્યું છે એ હજી આગળ ને આગળ જશે. અને આજે ગુજરાતી તરીકે મને કહેતા બી ગર્વ થાય છે કે 30% એક્સપોર્ટ જ્યારે ગુજરાતમાંથી થતું હોય, એના રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ લોકો આપતા હોય, તો આ જે બધા માનકો છે એ ખૂબ જ મહત્વના મને લાગે છે કે છે. અને આનાથી લોકોને પણ ફાયદો થશે. અને મેટ્રો ટ્રેન હોય, ઘણીવાર લોકો કહે છે કે ક્ષેત્રીય મુદ્દા, પણ હું એમ કહું છું કે મોટા જે મુદ્દા છે, ધારો કે જયભાઈ મેટ્રો ટ્રેન છે તો ઘણીવાર આપણા અમદાવાદ જેવા મોટા શહેરમાં
એક સામાન્ય વ્યક્તિને નોકરી કરવા જવું હોય કે અમારી સાઇટ પર મેં જોયું છે કે લેબર્સ પણ ઘણીવાર એનો ઉપયોગ કરીને સરળતાથી 20 મિનિટમાં એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચી જાય છે, જ્યાં સામાન્ય રીતે વધારે પૈસા ને વધારે સમય લાગે છે. એટલે આવા જે મોટા મુદ્દા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સાથે સાથે ક્ષેત્રીય મુદ્દા કે જ્યાં રોડ નતા ત્યાં રોડ આપ્યા, પછી જ્યાં જ્યાં પાણીની સમસ્યા હતી ત્યાં નલ સે જલ દ્વારા પાણી પહોંચાડ્યું, જે જગ્યાએ સ્ટુડન્ટ્સની સ્કોલરશિપ કે જે પણ એ લોકોને ઉપયોગી જે બધી સ્કીમ્સ હતી એ આપી. એટલે મને લાગે છે કે આ જે પેનિટ્રેશન છે તે ખૂબ સારું થયું છે. પણ જેમ મારા કોંગ્રેસના પ્રતિપક્ષના ભાઈએ કીધું કે ભાજપને એવું લાગે છે કે સરળતાથી જીતી જઈશું. અમે ક્યારેય કોઈ પણ જાતના એવા ઓવર કોન્ફિડન્સમાં રહેવા વાળા નથી. અમે જનતાને જે સેવામાં હંમેશા જે લાગેલા જે 24 કલાક 24/7 365 ડેઝ જનતાની સેવા કરીએ છીએ અને જનતાને આગળ જે સમસ્યા પડશે એની અંદર અમે શું સારામાં સારું કરી શકીશું એવી ભાવના સાથે અમારા બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધી આ કામમાં અમે જોતરાયેલા રહીશું. અને ગુજરાતનો વિકાસ અને ગુજરાતના વિકાસથી ભારતના વિકાસ સાથે મોદીજીનું જે વિકસિત ભારતનું વિઝન છે એને પૂરું કરવા માટે અમારો એક એક કાર્યકર્તા કાર્યરત રહેશે. જી નિકુલભાઈ, આ વખતે મુદ્દાઓ ઘણા બધા છે અને ખાસ કરીને હમણાં જ જ્યારે યુસીસી ને આસાન ધારાનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, તેની અસર પણ આ ચૂંટણીમાં થઈ શકે છે. તો નગર એટલે કે જે આપણે હર વખતે વાત કરીએ છીએ, નળ ગટર અને રસ્તાના મુખ્ય મુદ્દાઓ છે, પરંતુ ખરેખર કયા મુદ્દા સાથે કોંગ્રેસ આ વખતે જોવા મળશે આગળ? ગુજરાતની અંદર તમે જુઓ કે દરેક સ્તરે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એની અંદર તમે જુઓ કે વડોદરાની હું વાત કરું તો અમે જે ફાયરના સાધનોમાં ખરીદી હતી એમાં જે રીતના સિસોડી કૌભાંડ બહાર આવ્યું. ત્યારબાદ તમે જુઓ કે જે રીતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરીએ તો એના શાળાઓ કેટલા ટાઈમથી બંધ હતા, એના માટેના અમે આટલા બજેટ હોવા છતાં બી એના બાંધકામ નથી થયા. ત્યારબાદ જે શું કહેવાય આટલું માળખાગત સુવિધા હોવા છતાં પણ જે રીતના લોકોના ઘરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવા. ત્યારબાદ તમે જુઓ કે જે રીતના હેલ્થ વ્યવસ્થાની વાત આવે કે વિસ્તારોમાં ગંદા પાણી પીવાના આવવાથી લોકોને જે તકલીફો પડે છે, લોકો કોલેરાગ્રસ્ત કમળાગ્રસ્ત થઈ ગયા પછી તેમને જે પ્રાથમિક સારવાર સુવિધા મળવી જોઈએ એ નથી મળી રહી. ત્યાર પછી રસ્તાઓના જે ખોદકામ ને બધા એટલા બધા થાય છે કે એમાં પડવાથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. અને ત્યાર પછી કઈ એક મુદ્દો એવો બી છે કે ભાઈ સમજી લો કે આજે રોડ બનાવ્યો તો કાલે એને ગટર માટે ખોદવાનું, રોડ એના પર ફરીથી રોડ બનાવો પછી એને પાણી માટે ખોદવાનું, એના પર ફરીથી રોડ બનાવો એને કંઈક બીજા મુદ્દા માટે ખોદવાનું. એટલે કે જે અસંકલન છે બધા નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાઓમાં, એનાથી લોકોના પૈસાનો વ્યય થઈ રહ્યો છે. આ બધા જ મુદ્દાઓ સાથે કોંગ્રેસ એવું કહે છે કે જો કોંગ્રેસ શાસનમાં આવશે તો 2 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી આપવામાં આવશે. જે રસ્તાઓ જે હાલ જ્યાં ત્યાં ખોદવાના કામ ચાલી રહ્યા છે એવી રીતના કામગીરી નહીં થાય. માસ ટ્રાન્સપોર્ટેશનની જે સિસ્ટમની વાત છે એ ડેફિનેટલી જે ખાલી અમદાવાદના પૂરતી સીમિત નહીં પરંતુ જે સમગ્ર મહાનગરપાલિકાઓ છે ત્યાં કેવી રીતના આગળ લઈ જવી એના માટેનું પ્લાનિંગ છે. લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાઇવેટ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ્સ ના પ્રાવધાન કદાચ બંધ કરી દીધા છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ જ્યારે બી કોંગ્રેસના સરકાર આવશે તો જે બી સોસાયટીઓ છે બધાને ઇન્ટરનલ સ્ટ્રીટ લાઇટ પ્રાવધાન આપવામાં આવશે. નિકુલભાઈ, આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે ને એક મહત્વનો સવાલ પૂછવો છે. જયવંતભાઈ, ટૂંકમાં જવાબ આપજો કારણ કે સમયનો અભાવ છે. ત્રીજો પક્ષ કેટલો અસરકારક સાબિત થશે ને ત્રીજા પક્ષથી કોને ફાયદો કોને નુકસાન? ટૂંકમાં જણાવજો જયવંતભાઈ, સમયનો ખૂબ જ અભાવ છે. એક લાઈનમાં કહું ને કે જ્યારે સત્તા પક્ષ સામે વિભાજિત હોય છે, જેમ પશ્ચિમ બંગાળમાં આપણે જોઈએ છે, તો એ સ્વાભાવિક છે ને આપણે 2022માં જોયું છે, એ પછી ગાંધીનગરની ચૂંટણીમાં પણ જોયું, જુનાગઢમાં પણ જોયું, તો સ્વાભાવિક એનો ફાયદો છે એ ભાજપને જ થશે. જી, ખૂબ ખૂબ આભાર જયવંતભાઈ, સ્નેહલભાઈ અને નિકુલભાઈ, આપ અમારી સાથે જોડાયા સ્થાનિક સ્વરાજના જંગમાં ચર્ચા કરવા માટે. તો આજની ચર્ચા સ્થાનિક સ્વરાજનો જંગ બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. દરેક ઉમેદવારોની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉમેદવારી પત્રો પણ હવે ટૂંક સમયમાં ભરાવાના છે અને ઉમેદવારો પણ ચોક્કસપણે
તે સ્થાન, તે જગ્યા, તે પાલિકાને ધ્યાનમાં રાખીને અને તેમનું સ્થાનિક લેવલે કેવું છે પ્રભુત્વ તેને લઈને ધ્યાન રાખીને આ લિસ્ટ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપની તો ઓલરેડી 2 થી 3 જગ્યાની લિસ્ટ બહાર પણ આવી ચૂકી છે. ઉમેદવાર કોણ હશે, ઉમેદવાર દાવેદાર કેવો હશે તેને લઈને હવે પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં આ લિસ્ટો પણ બહાર આવશે. તો લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશે રજા. નમસ્કાર.